નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતીયોના ખિસ્સા પર પડી રહી છે। દૂધ, રોજિંદી વપરાશની વસ્તુઓ, એસી, કલર પેઇન્ટ, સોનાના દાગીના અને એર ટિકિટ સુધીની તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોંઘી થઈ છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પછી વીજળીના બિલમાં પણ ટૂંક સમયમાં વધારો થઈ શકે છે। ઈરાનને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી ઓફર, દુનિયામાં ક્રૂડ ઓઇલ સસ્તું થવાની શક્યતા। જામખંભાળિયામાં નગરપાલિકાના સ્વિમિંગ પુલમાં 15 વર્ષનો કિશોર ડૂબ્યો। 19 મે 2026ના રોજ દેશના દક્ષિણ પૂર્વીય અને પૂર્વોત્તર ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા બિહાર અને ઝારખંડ સહિત કુલ 12 રાજ્યોમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ચોટીલા અમદાવાદ હાઈવે પર સુદામા ટ્રાવેલ્સ બસ સળગી ખાક, મુસાફરોમાં દોડધામ। આખા ભારતના 12.50 લાખ કેમિસ્ટોનું 20મી મેના રોજ ભારત બંધનું એલાન। અમદાવાદ નિકોલમાં જ્વેલર્સની દુકાનમાં 1.66 કરોડના દાગીના ચોરનારી સેલ્સ ગર્લ્સ ઝડપાઈ, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર ગુજરાતમાં 19 મેથી 24 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની પ્રબળ શક્યતા છે। બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। કાશ્મીર પ્રવાસે ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, અમદાવાદમાં 2ના કરુણ મોત, 2 ઘાયલ। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।